પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાડા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય। જો કે જે 24 કિલોમીટરનો બાયપાસ રોડ નીકાળવામાં આવી રહ્યો છે, આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીના બોર નીકળી જતા પાણી વિનાના બની જતા હોય તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે આજે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। પાલનપુરના એરોમા સર્કલ ઉપર જે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જે માગણી હતી તેને લઈ સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। સરકારના જગાડા નજીકથી સોનગઢ સુધી 24 કિલોમીટરનો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે આ બાયપાસ રોડને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર તાલુકાના 15થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા 1 વર્ષથી બાયપાસ રોડને લઈને વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની માગણી છે કે રોડ 30 મીટર બનાવવામાં આવે જેથી ખેડૂતોની જમીન બચી શકે। જો કે આ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવાની કામગીરી શરૂ થવાની છે। ત્યારે ખેડૂતો અનેકવાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મામલતદાર, પ્રાંત સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિવાકરણ આવ્યું નથી। ત્યારે આજે સરકારી તંત્રના અધિકારીઓ બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા પહોંચ્યા હતા। તે સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોએ કહ્યું હતું કે અમારી છેલ્લા 2 વર્ષથી માગણી છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે, પરંતુ તંત્ર અમારી વાત માનતું નથી। ત્યારે આ બાયપાસ રોડને લઈને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ। બાયપાસ રોડને લઈ ખેડૂતોએ કહ્યું હતું કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, રોડ નીકળે તો શહેરની ટ્રાફિક સમસ્યા દૂર થાય, પરંતુ રોડ નીકાળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતી વિહોણા તેમજ ઘણી જગ્યાએ ખેડૂતોના પાણીના બોર નીકળી જાય છે, જેનાથી ખેડૂત જમીન વિહોણા અને પાણી વિહોણા થઈ જાય છે। ખેડૂતોની માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે તો અમે સરકારના વિકાસના કામમાં સાથે છીએ, પરંતુ 80 થી 100 મીટર રોડ માટે જમીન નહીં આપીએ। જો એટલી જમીન આપીએ તો અમે જમીન વિહોણા થઈ જઈએ છીએ અને ખેતી અને પશુપાલન રાખી જીવન ગુજારીએ છીએ। જો જમીન જ નહીં રહે તો અમે ક્યાં જઈશું? અમારા પરિવારનું શું? સરકાર જે વળતર આપવા માગે છે એ પણ એમને પોસાય એમ નથી। અમારી વાત કોઈ નેતા કે સરકાર તંત્ર સાંભળતું નથી। ત્યારે અમારી માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે, જેનાથી ખેડૂતોનું હિત સચવાય અને સરકારના વિકાસના કામ પણ થાય। આજે ખોડલા મુકામે સંપાદનની કાર્યવાહી હાથ ધરેલી છે બાયપાસની। તેમાં પોલીસ પ્રોટેક્શન એટલું પ્રાઇવેટીકરણ કંપનીને બાયપાસની કાર્યવાહી આપેલી છે, છતાં એટલું પ્રોટેક્શન પ્રાઇવેટ કંપનીને આપ્યું છે અને એટલું પ્રોત્સાહન આપ્યું છે કે 500 થી 600 પોલીસ લઈ અને પોલીસ સાથે ચુસ્ત બંદોબસ્ત કોઈ હલી ન શકે, બોલી ન શકે એવી પોઝિશન કરી અને તાનાશાહી અપનાવી છે। હિટલર નીતિથી સાથે તંત્રને લઈ કાર્યવાહી હાથ ધરી છે, બળપૂર્વક લોકશાહીની હત્યા કરી છે, એ રીતે પ્રોગ્રામ બનાવી અને પોતે ચાલુ કાર્ય હાથ ધરેલું છે અને જે ખેડૂતોનો વિનાશ કરી રહ્યા છે એવો વિકાસનું નામ બદલાવી રહ્યું છે। અમારી માંગ એ છે કે 30 મીટરમાં અમે સંમત છીએ વિકાસની સાથે કે 30 મીટર રોડ બનાવો। હાલમાં જે નેશનલ હાઈવે છે 30 મીટર છે, કોઈ સમસ્યા નથી। 6 લેન હાઈવે છે આબુ રોડથી પાલનપુર સુધી। અમે ઉગ્ર આંદોલન કરશું અને જીવ આપીશું પણ જમીન નહીં આપીએ। અમૃતલોક ખોડલા। માંગણીયા બાયપાસ બંધ કરાવવા આયા અમે। એના બાપનું નથી હોય તે લેવા આયા। અમને ખેડૂતોને પૂછવા નથી રહેતા। ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે, કોઈ ખેડૂતનું અભતા જ નહીં। આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ, એ અમારા ટેક્સના પૈસા જીવે છે। કેટલી જમીન જઈ તમે તારે આવું જ કહેજો। કેટલી જમીન જઈ રહી છે? મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી। શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે જો બીજા જગ્યા લઈ ગઈ। માંગ શું છે આપની? માર્ગ બનવો જોઈએ। અમાર તો માંગ છે કે અમારો ગઢ રોડ એ 30 મીટરમાં નથી તો એ બધું છે પાટણ સુધીનું ટ્રાફિક છે અને ઓય 100 મીટર લેવા જાય એના છોકરોને જમીન આલી થાય ને। શું કે માર્ગ સ્વીકારવામાં નહીં આવતો આગળની કેવી રણનીતિ? આગળને અમે મરી જા પણ નહીં આલા। શું નામ તમારું? જયંતિભાઈ દેવાભાઈ ડાકા, વેડંચા। શું કહો છો આજે અહીંયા? આ અમારી જમીન માટે ખૂટ મારવા આવ્યા છે। અમારી જમીન જરૂર વગરની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી। કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરાશે કે આટલી જમીન
નહીં લેવરાય. અને આ બધે ગામડોમાં 60 મીટર લેવરાય છે, અમારા ખુડલાની અંદર 100 મીટર લેવરાય છે. અને એનો કોઈ નિર્ણય નહીં, કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી. જેટલું મળશે એનું હોમે અમારને, અને જેટલું નહીં મળે અમારે જે કોઈ મળે એના હોમે અમે તો એટલું જ માગે કે અમારી જમીન જાય, એના હોમે અમને જમીન જ મળવી જોઈએ. અને જમીન ના મળે તો અમારું જીવન નભેવું અમને કોક મળવું જોઈએ. અમારા છોકરા ભણાવવા બધે આખી અમારું કુટુંબ લઈને જવું છે, બધી જમીન જતી રહે તો. અમે પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ. અમારી જમીન જાય છે 3 વીઘા. ગામની અંદર તો ઘણી જ જાય છે, પણ અમારી તો ખુદની તો 3 થી 3.5 વીઘા જમીન જાય છે. અમારું નામ રમીલાબેન. આજે ખૂંટ મારવાની પ્રક્રિયા શું કહો છો? આમાં એ જ કહીએ છીએ, શોર્ટમાં એવું કહેવા માગું છું કે અત્યારે ભારતમાં લોકશાહી રહી નથી. એનો જીવતું જાગતું ઉદાહરણ આજે અહીંયા ખોડલા ગામે અમને જોવા મળ્યું છે. અમે 2022થી વારંવાર સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે તમે બાયપાસ વિકાસનું કામ કરવું હોય તો કરો, પણ અમને જમીન વિહાણા મત થવા દો. અમે જ્યારે ઈડર, અમરેલી જે ગુજરાતમાં બાયપાસ બનાવવામાં આવ્યા છે, જે પાલનપુર કરતાં પણ વિકસિત સિટી છે, ત્યાં ખાલી 40 મીટર જમીન સંપાદન કરી અને બાયપાસ નીકળવામાં આવ્યા છે. જ્યારે અત્યારે કલેક્ટરના આદેશથી કલેક્ટર કચેરી, આરએનબી શાખા અને પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ 300 જણોનો કાફલો આવી અને જુલમગીરી કરી ખેડૂતો ઉપર એમને કોર્ડન કરી જગ્યા અને 100 મીટર જમીન માટે અત્યારે ખૂંટ માર્યા છે. અત્યારે એટલે આ રીતે જોઈએ તો અમારી વિકાસની સાથે ખેડૂતો હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી કોઈ વાત સાંભળતું નથી. અમે વારંવાર રેલીઓ કરી, મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી, ધારાસભ્યને પણ રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે લોકશાહીમાં ખેડૂતોનું કોઈ નથી. અત્યારે ગઈકાલે મોદી સાહેબ બોલે છે કે ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે, પણ અત્યારે એવું અહીંયા આજે જ બીજા દિવસે કશું જ જોવા મળતું નથી. માત્ર ને માત્ર ખેડૂતોને પાયમાલ કરવા માટે 100 મીટર જમીન માટે અત્યારે 100 મીટર જમીન સંપાદન કરવા માટે ખૂંટ મારી દીધા છે. હવે એમાંથી 50% ખેડૂતો એવા છે કે જેમના પાસે એક ખેતરનો દાણો પણ બચતો નથી. શું એમના પરિવારનું ગુજરાન કઈ રીતે કરશે? આ રીતે અત્યારે લોકશાહીને ગુજરાત સરકાર અને ભાજપ સરકાર મળી અને લોકોને કોઈ લોકશાહી જેવું લાગતું નથી. એકલી દમનગીરી ચાલી રહી છે. શું કરો રમેશભાઈ, કેવી તકલીફો આવનાર સમયમાં રોડ સંપાદન જમીન આટલી જશે તો શું થશે? એક તો એક જંત્રી, અહીંયા પાલનપુર તાલુકાની જંત્રી બહુ ઓછી છે. અત્યારે જંત્રી ગણીએ તો 2.5 થી 4 લાખ નો વીઘાનો ભાવ છે જંત્રી પ્રમાણે હયાત. તો એના 4 ટાઈમ્સ રૂપિયા આપવાનું કહે છે, તો 10 થી 15 લાખ રૂપિયા ખેડૂતોને વળતર મળે. અત્યારે પાલનપુરની બાજુમાં બાયપાસ નીકળ્યો છે, અહીંયા મિનિમમ 2 થી 5 કરોડ રૂપિયાનો ભાવ ચાલ્યો છે. હવે આને તમે ગણીએ તો 5% રૂપિયા વળતર મળે છે. શું એ કઈ જગ્યા લઈ શકશે? કશું જ નહીં લઈ શકે. અને અહીંયા જમીન રહેતી નથી. મોટા મોટા તબેલા છે. બનાસકાંઠાનો ખેડૂત એ માત્ર ને માત્ર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. મોટા મોટા તબેલો જતા રહેશે. એમના બાળકોનું ભવિષ્યનું શું, એમનું શું, સામાજિક વ્યવહારોનું શું? શું માંગ છે, શું કરો? અમારી માંગ એ છે કે માર્કેટ પ્રમાણે અમને ભાવ આપો. જે માર્કેટ તમે સર્વે કરાવો, કલેક્ટર શ્રી એક સમિતિ બનાવે, અલગ અલગ ગામડાના માણસો બેસાડે, બિલ્ડર લોબી બેસાડે, સરકારી જેવી જે વેલ્યુલેટેડ છે, કોઈ પણ પ્રોપર્ટીનું વેલ્યુ નક્કી થાય તો બેંક લોન આપે, તેવા વેલ્યુલેટેડ બોલાવે અને નક્કી કરે કે આ સર્વે નંબરમાં શું ભાવ કહેવાય, એ પ્રમાણે અમને ભાવ ચૂકવે. સરકારી જંત્રી તો સરકારે નક્કી કરેલી છે, એના 4 ટાઈમ્સ આપે. એ કઈ રીતે અમે નક્કી કઈ રીતે અને અમે સ્વીકારીએ કઈ રીતે?